જય સતીમાં. કાકા ફરી ફોન પર લાગે છે. હા બસ જઈશું, પાક્કું જઈશું. તું મોજ કર ને યાર. હા ચાલ. કોણ હતું? કોણ હોય? કાકી. કરેક્ટ. આજે સાંજે જઈશું. મેં કહ્યું ઘરની પાછળ અમે મંદિરે દર્શન કરવા જવાના છે અને પછી પાણીપુરી ખાવાના. એમ તમને ભાવે જ? ખાવાની લા. તમે કેટલી ખાઓ પાણીપુરી? એવું ખબર નહીં, પણ તમે જ્યારે પણ પાણીપુરી ખાવા જાઓ ને હા અને અધવચ્ચે તમે એવું પૂછો ને કે ભૈયા કિતને કી હો ગઈ, તો ખબર નહીં ઓલવેઝ એવું જ કે એક ખાઈ લો ને એટલે 30 ની થઈ જશે. ગમે તે હોય, એક ખવડાઈને રાઉન્ડ ફિગર સેટ કરી નાખે. પણ હું તો તમને એક બહુ મસ્ત વાત કહું. તમારે છે ને કોક વાર જાતે ઘરે બનાવવાનું અને કાકીને ખવડાવવાનું. તે કોક વાર બનાવું છું લા હું. એમ? ક્યાં વાત? એટલે મારે કેવું છે, મારી અલગ પરિસ્થિતિ છે હસબન્ડ તરીકે. પરિસ્થિતિ એટલે? આમાં કેવું છે, જયારે હસબન્ડ ઘરનું બધું જ કરતો હોય ને, જમવાનું બમવાનું બધું જ, ત્યારે બે જ વાત હોય. શું? ક્યાંક તો એની પત્ની એનાથી વધારે સુંદર હોય, ક્યાંક તો એની પત્ની એનાથી વધારે ખૂંખાર હોય. આપણા કેસમાં બંને નહીં. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેવો લાગ્યો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, કોને કોને પાણીપુરી પસંદ છે કોમેન્ટમાં જરૂર લખજો.